નમસ્કાર ખેડૂત મિત્રો, હું અજય મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ. આ વાત લઈ આપણે દર વખતે જે છે કંઈક ને કંઈક નવા પાકની માહિતી મિત્રો મેળવતા હોય. મિત્રો, ખેડૂત ખુશ ક્યારે થાય? ખેડૂતને જે છે એ સારું રિઝલ્ટ મળે અને ઓછા પૈસે એ સારું જે છે એ પરિણામ મળે તો ખેડૂત ખુશ થાય. ત્યારે મિત્રો, આજે અમારા દ્વારા ભલામણ કરવામાં આવેલી પ્રોડક્ટ અમારા ખેડૂત મિત્રે વાપરી છે અને પોતે ખુશ છે. આપણે એને જ પૂછીએ કે એમણે આ વખતે આપણા દ્વારા ભલામણ કરવામાં આવેલી પ્રોડક્ટ કઈ વાપરી, કેટલું પ્રમાણ રાખ્યું, કેટલી વખત વાપરી અને આ વાપરવાથી એના શેણાની અંદર શું ફેરફાર થયો. ખેડૂત પાસેથી જાણીએ. આપનો પરિચય, તમારું નામ? રમેશભાઈ પુનાભાઈ ધરજીયા. ગામ તમારું? રામપરા. રામપરા. તાલુકો? ગઢડા. ગઢડા. તમે જે છે એ કેટલા વીઘામાં આ વખતે શેણાનું વાવેતર કર્યું છે? 12 વીઘામાં. 12 વીઘામાં. કઈ વેરાયટી જે છે શેણાની વાવી? બોમ્બે સુપર 3 નંબર. અને શેણા કેટલા સમયના થયા છે? સૈના અત્યારે 60 થી 65 દિવસ. 60 થી 70 દિવસના શેણા થવા. તમે અમારા દ્વારા ભલામણ કરવામાં આવેલી કઈ પ્રોડક્ટ વાપરી? વરદાન. વરદાન. વરદાન જે છે એનું કેટલું પ્રમાણ રાખ્યું હતું? 25 ml. 25 ml. વીઘે કેટલા છંટકાવ કર્યા? વીઘે કેટલા પંપ છાંટ્યા? વીઘે આમાં 60 તો આપણે 3 પંપ. અને આ નું પરિણામ શું જોવા મળ્યું? પરિણામ સારું. એટલે સારું એટલે શું સારું? ઘણું સારું. ફાલ ફૂલ શેણાના પોપટા તેમજ ફાલ ફૂલમાં સારું લાગ્યું. શેણાના પોપટા ભરાવદાર છે. પોપટો ભરાવદાર બન્યો છે. શેણાની અંદર જે છે પોપટા વધારે લાગ્યા. હા, વધારે લાગ્યા. બરોબર. ફ્લાવરિંગની સંખ્યા વધી, ફૂલની સંખ્યા વધી. બરોબર. અને દાણો જે બન્યો છે ટબા જેવો બન્યો છે. અમે વાત કરી છે ટબા જેવો દાણો બનશે તો બન્યો ખરો? હા, બન્યો. એમ તો તમે શું કહો છો? ખેડૂતોને જે છે એ આ મોંઘું પડે, સસ્તું પડે? ના સાહેબ, સસ્તું જ પડે ને. એમ હું ભાવ આના કેવી રીતના લીધા તમારી? 1200 રૂપિયાનું લીટર. 1200 રૂપિયાનું લીટર તમે લાવ્યા છો. અને આ વાપરવાથી જે છે એ પૂરા પૈસાનું વળતર મળે? ના, વળતર પૂરેપૂરું. તમે ક્યાંથી લાવ્યા હતા? અશરફભાઈ ને છે, મહેતર ખેડૂત આર્ટ ગઢડા. મિત્રો, આપણી સાથે અશરફભાઈ પણ છે. અશરફભાઈ, આપ જે છે ઘણા બધા ખેડૂતોને આ વરદાન આપ્યું છે, તમે શું કહો છો? એ કમ્પલસરી હું ઘણી ફ્લાવરિંગની દવા તો એગ્રો ચલાવો એટલે ઘણી આપણે ફ્લાવરિંગની દવા આપણે વેચતા હોઈએ, પણ આ દર વર્ષે આ જે વરદાન છે એ એક વખત જે ખેડૂત લઈ જાય છે એ એક વખત લઈ જાય અને એ પાછું ફરીથી રિપીટ થાય છે. અને આમ અમારે ભલામણ એવી જ હોય છે કે વરદાન છે એ એક વખત છાંટી અને પછી 7 દિવસ પછી આનો બીજો છંટકાવ કરી નાખવાનો. અને આ બધું આ જે રમેશભાઈ બોલે છે એમ તમે અગાઉ વિડીયોમાં પણ જોયેલું હશે કે વરદાનના જે વિડીયોમાં તમે જે એના રિઝલ્ટ છે એ બાબતથી તો વધારે કાંઈ વિશેષ બોલવાનું નથી. તમે આગળના વિડીયો જોયા છે અને આ તમે અમારું આ ફિલ્ડ છે એ તમે જોવો છો. અને રમેશભાઈ કીધું એમ આની છે સાઇઝ બને છે, અંદર ચણાની જે સાઇઝ છે એ બને છે અને ફ્લાવરિંગ ફૂલ આવે છે. બરોબર. અને આ વરદાન છે એ તમારે રમેશભાઈ વાપર્યું છે અને હજી એક વખત વરદાન છે એ હમણાં લઈ ગયા છે. બીજી વખત પણ રમેશભાઈ આ વરદાનનો છંટકાવ કરવાના છે. અને આ વરદાન રમેશભાઈ વાપર્યો એક વખત વાપર્યું પણ એને વધારે નહીં, એને રિઝલ્ટ આવ્યું એટલે એને કીધું કે આપણે બીજી વખત વરદાન પણ છાંટવું છે. બરોબર. ખૂબ સરસ. મિત્રો, આપણે અશરફભાઈ પણ વાત કરી. ભાઈ રમેશભાઈ, આની અંદર જે છે કંપની જવાબદારી લે છે કે રિઝલ્ટ ના મળે તો તોડેલું ડબલું પાછું, તો તમે શું કહો છો? ના, રિઝલ્ટ સારામાં સારું છે. એટલે તોડેલું દેવા જવાની કોઈ પરત પાસે જવાનું નથી. એટલે ટૂંકમાં એનું પરિણામ સારામાં સારું મળે. તમે ખેડૂતોને શું ભલામણ કરો? ના, આ પ્રોડક્ટ્સ વપરાય એમ. ખેડૂત મિત્રો, આ હતી વાત અમારા પ્રગતિશીલ ખેડૂત. અને એક સાથે જે છે એ 12 વીઘાની અંદર શેણાનું વાવેતર કર્યું છે અને 12 વીઘામાં 1 લીટરનો ઉપયોગ કર્યો છે અને હજી પણ એક છંટકાવ જે છે મારવાના છે. ખૂબ સરસ મજાની માહિતી આપણને જે છે એ ભાઈ દ્વારા આપવામાં. અશરફભાઈ, તમારો મોબાઈલ નંબર આપો જેથી કરીને અમારા ખેડૂત મિત્રો જે ગઢડાની આજુબાજુના ખેડૂતો તમારી પાસેથી એનો સંપર્ક તમારો સાધી શકે. મારો એગ્રો છે ગઢડામાં સિનેમા રોડ ઉપર, મહેતર ખેડૂત આર્ટ મારા ફાર્મનું નામ છે, એગ્રોનું નામ છે. અને મારો નંબર છે 94 264 68 75. તો અવશ્ય ગઢડા આવો એટલે આ જે એજે મૂળિયા યુટ્યુબ ચેનલમાં જે પણ પ્રોડક્ટ આવે છે એ બધી પ્રોડક્ટ આપણે ગઢડા આપણા એગ્રોએ મળી જશે. અવશ્ય અમારા એગ્રોની મુલાકાત લેશો. મિત્રો, અશરફભાઈ અને રમેશભાઈ અમારા ખેડૂત મિત્રો માટે ખૂબ સરસ માહિતી આપવા બદલ બંનેનો ખૂબ ખૂબ આભાર. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ. આભાર.